તો રાજ્યના ખેડૂતો માટે આવી રહ્યા છે માઠા સમાચાર। કાલથી કેટલાક વિસ્તારોમાં થઈ શકે છે માવઠું। ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે। 27મીએ મહીસાગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે। 28મીએ સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું થઈ શકે તો 28મીએ મહીસાગર, દાહોદ, અમદાવાદ માટે આગાહી કરવામાં આવી છે। 28મીએ આણંદ અને ગાંધીનગરમાં માવઠું થઈ શકે છે। 24 કલાક સુધી માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે। 29મી જાન્યુઆરીથી રાત્રે ફરી ઠંડીનું જોર વધી શકે। धीरे धीरे 4 डिग्री सुधी पारो ऊंचकाई शके छे। ड्यूरिंग नेक्स्ट 5 डेज में ड्राई रहेगा, बारिश होने का संभावना नहीं है। गुजरात रीजन में आज यानी अगले 24 आवर्स में बारिश, लाइट रेन शायद लेट नाइट और अर्ली मॉर्निंग को हो सकता है। महीसागर और कुछ जगहों में मोस्टली एकदम ईस्टर्न पार्ट, नॉर्थ ईस्टर्न पार्ट ऑफ गुजरात में होने का संभावना है। और डे 2 यानी कल गुजरात रीजन में लाइट रेन होने का संभावना है। आइसोलेटेड प्लेसेस में जैसे साबरकांठा, अरावली, महीसागर, इवन दाहोद हो सकता है, खेड़ा, अहमदाबाद, इवन गांधीनगर में भी लाइट रेन होने का संभावना है। और परसों से आज और कल जो टेम्परेचर देखा जाए तो अगले 24 आवर्स के लिए टेम्परेचर और 2-3 डिग्री 2 से 3 डिग्री तक बढ़ने का संभावना है। 48 आवर्स का बाद टेम्परेचर फर्दर फॉल होने का संभावना है बाय 2 to 4 डिग्री सेल्सियस। आगाही है कि आगामी 48 कलाक राज्यना કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। આપને જણાવી દઈએ કે ભર શિયાળાએ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે। આવતીકાલથી એટલે કે શનિવારથી લઈને અનેક એવા વિસ્તારો, ખાસ કરીને શરૂઆત ઉત્તર ગુજરાતથી થઈ રહી છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, રાધનપુર, પાલનપુર, કુડા, સુરેન્દ્રનગર, મોરબી, ચોટીલા, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે। આવતીકાલથી આ વરસાદની શરૂઆત થશે। પાલનપુર છે જ્યાં વરસાદ જોવા મળશે, મહેસાણામાં વરસાદ જોવા મળશે ને ત્યારબાદ અનેક વિસ્તારો એવા છે કે જ્યાં આગળ આ વરસાદની શરૂઆત થઈ જશે। કમોસમી વરસાદ હશે, તેટલો ભારે વરસાદ નહીં થાય, પરંતુ રાત પડતા પડતા મોટાભાગના વિસ્તારો, મોરબી, સુરેન્દ્રનગર, વિરમગામ સહિતના વિસ્તારો જે છે તેમાં વરસાદની શક્યતાઓ વધી જાય છે। સાથે જ રવિવારનો જે સમય છે ત્યારે પણ વરસાદ જોવા મળશે। ઉત્તર ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદ રહેશે, ત્યારબાદ જે વરસાદ છે તે આગળ વધતો મધ્ય ગુજરાત સુધી પણ આવી શકે છે અને રવિવારના દિવસે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। રવિવાર બાદ આ વરસાદ વિદાય લેશે અને ફરી એક વખત હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડી એનું જોર બતાવશે। પરંતુ આગામી 48 કલાક એટલે કે શનિવારથી એવા વિસ્તારો હશે કે જ્યાં આગળ વરસાદ જોવા મળશે અને સૌથી વધારે મહત્વની વાત છે કે ઠંડીના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળશે। હાલમાં અમદાવાદની જે ઠંડી 13 ડિગ્રી છે તે 17 થી 18 ડિગ્રી થઈ શકે છે, પરંતુ જે વરસાદ જશે ત્યારબાદ ફેબ્રુઆરીની શરૂઆતમાં કડકડતી ઠંડી માટે પણ તૈયાર રહેવું પડશે। 2 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક માવઠાને લઈને પણ છે। અને હવે વાત કરીએ મોતના ખાડા જવાબદાર કોણ? तो राजकोट महानगरपालिकानी घोर बेदरकारी सामे आवी। एक खुल्ला खाड़ामां खाबकता युवकनुं मौत निपज्युं। मनपाए खोदेला खाड़ामां पड़ता बाइक चालकनुं मौत थयुं छे। बाइक चालकनुं नाम हर्ष ठक्कर होवानुं सामे आव्युं छे, जेनुं खुल्ला खाड़ामां फटकाता मौत थयुं। खाड़ामां युवान बाइक साथे खाबक्यो हतो। मृतक हर्ष परिवारनो एकनो एक दीकरो हतो। रैया टेलिफोन एक्सचेंज नजीक आ खाड़ामां खाबकता युवानना मौतनी घटना सामे आवी। तो हवे आ प्रकारनी घटना सामे आव्या बाद अनेक सवालो उभा थई रह्या छे के आखिर कोनी बेदरकारीए लीधो आ एकना एक परिवारना दीकरानो जीव? आवी गंभीर बेदरकारी सामे पगला लेवाशे खरा? मौतना खाड़ा ठेर ठेर खोदी देवामां आव्या छे, लोकोना भोग लेवाई रह्या छे। खाड़ा ज्यां खोदवामां आवी रह्या छे त्यां तकेदारी केम राखवामां नथी आवी रही? ए परिवारनो शुं वांक जे परिवारनो आ एकने एक दीकरो हतो? सवाल ए थई रह्यो छे के आ प्रकारे खुल्लामां खाड़ा खोदवामां आव्या अने ज्यां कोईपण जातना बेरिकेड्स लगाववामां न आव्या, जेने कारणे आ प्रकारना मौतनी घटना सामे आवी। त्यारे आवी गंभीर बेदरकारी सामे हवे शुं तंत्र सामे पगलां लेवाशे?
તંત્રની ઘોર બેદરકારી, બેરિકેડ કે કંઈક મૂકવું જોઈએ જે મૂકેલ નહોતું. ડાયરેક્ટ જે બાઇક વાળા ભાઈ આવેલા હતા ડાયરેક્ટ અંદર ખાડામાં આખો બીમ તમે જોઈ શકો આખો વળી ગયો છે ને ભાઈ એકદમ કોઠું ખાઈ અને માથામાં હેમરેજ થઈ ગયેલું. અને અમે લોકોએ 2-3 જણાએ સાઈડમાં ઊભા કરી અને મૂકેલા. ત્યાં ને ત્યાં જે ભાઈનો છે એ ડેથ થઈ ગયેલી. ગાડીમાં એના પંચર પડ્યું હતું, ટ્યુબ બદલવાની હતી. મને પૂછ્યું, મેં ટ્યુબ બદલવાનું કીધું. ટ્યુબ બદલીને નીકળ્યા પછી 15 મિનિટ એનો ફોન ન આવ્યો. અમે ફોન કર્યો તો ફોન રિસીવ ન થયો. 5 મિનિટ પછી અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો કે લાલાનો એક્સિડન્ટ થયો, તમે ઇન્દિરા સર્કલ આવો. એટલે મેં 108 બોલાવવાનું કીધું, સિનર્જીમાં મોકલવાનું કીધું, પણ 5 મિનિટ પછી ફોન આવ્યો સિનર્જીમાં નથી મોકલવા, તમે પહેલાં અહીંયા આવો. ત્યાં જઈને જોયું તો ખાડામાંથી એને બહાર કાઢેલો હતો. આજુબાજુ 2-3 જણને પૂછ્યું તો એ કહે છે કે ખાડામાં પડ્યો હતો. બરાબર, જે તંત્રની લાપરવાહી, જે ખાડા ખુલ્લા પડ્યા છે એમાં એ પડ્યો હતો. તો રાજકોટમાં ખુલ્લા ખાડામાં પડતા યુવાનનું મોત થયું છે. શહેરમાં ખુલ્લા ખાડા છે અને મનપાની ગંભીર બેદરકારી સામે આવી છે. માધાપર ચોકડી પર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી. અહીં બ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. સેફટીના કોઈ નિયમો નથી જાળવવામાં આવી રહ્યા. ઘણી જગ્યાએ સેફટી રીલ પણ નથી નાખવામાં આવી. તો આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા અંકિત પોપટ અમારી સાથે જોડાઈ રહ્યા છે. સિદ્ધાર્થજી, અંકિત પાસે. અંકિત, જે પ્રકારની ઘોર બેદરકારી તંત્રની સામે આવી છે, આ ખાડામાં ખાબકતા પરિવારના એકના એક યુવાન દીકરાનું મોત થયું છે. જાણવા માંગીશું કે આખરે આખો બનાવ બન્યો કઈ રીતે, ત્યારબાદ તંત્રએ કોઈ જવાબદારી સ્વીકારી ખરી? ચોક્કસ ઝરણા, સૌપ્રથમ તો હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ. હાલ અત્યારે આપણે જે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, આ દ્રશ્યો છે રાજકોટના માધાપર ચોકડી ખાતે કે જે રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ દ્વારા જે બ્રિજ નિર્માણનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે ત્યાંના દ્રશ્યો છે. જોઈ શકાય છે કે અહીં સેફટી રીલ છે તે અહીંયાથી શરૂ થાય છે અને થોડીક જ ફૂટ આગળ જઈને કહી શકાય કે સેફટી રીલ છે તે પૂર્ણ થઈ જાય છે. અને ત્યારબાદ માત્ર ને માત્ર જે માટીના કહી શકાય કે જે ઢગ અહીંયા રાખવામાં આવ્યા છે તેના સહારે જ સેફટી અહીં રાખવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ કહી શકાય કે ઉપરથી નીચેના ભાગે પડે તો અહીંયા પણ ખુલ્લા જે સળિયા છે તે દેખાઈ રહ્યા છે. સળિયા વાગવાથી જ જે હર્ષ ઠક્કર નામનું જે યુવાન છે કે જેનું મૃત્યુ નિપજ્યું છે. સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાનું પણ નિવેદન સામે આવ્યું છે. અમિત અરોરાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સમગ્ર મામલે સિટી એન્જિનિયરને તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. સિટી એન્જિનિયરને ઘટના સ્થળની મુલાકાત લેવાનું કહેવામાં આવ્યું છે. ઘટના સ્થળે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે હાલ અત્યારે ઓવરબ્રિજની ઉપર પણ એક ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છે તે ચાલી રહી છે અને તે અંતર્ગત જે ગર્ડર લોન્ચિંગની જે કામગીરી છે તે કરવામાં આવી રહી હતી. જેના કારણે જે એજન્સી છે નિર્માણ કાર્ય કરનારી જે એજન્સી તેમના દ્વારા માત્ર સેફટી રીલ લગાવવામાં આવી હતી, નહીં કે કોઈ અન્ય સંસાધનો જોડવામાં આવ્યા હતા. અત્યારે પણ આ ગંભીર બેદરકારી છે તે મહાનગરપાલિકાની નહીં, પરંતુ અત્યારે હવે જે દ્રશ્યો જે બતાવવામાં આવી રહ્યા છે આ દ્રશ્યો રાજકોટના માધાપર ચોકડીના દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે બીજી સાઈડના પણ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે. બીજી સાઈડ પણ ઝરણા જોઈ શકાય છે કે એક પણ જાતની જે સેફટી રીલ છે તે હાલ અત્યારે ખાસ કરીને લગાવવામાં નથી આવી. જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેના માટે જવાબદાર કોણ? રાજકોટ શહેરમાં જાણે કે ખુલ્લાની અંદર લોકોને મોત મળી રહ્યું હોય, ખાડામાં મોત મળી રહ્યું હોય ને સસ્તામાં મોત મળી રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે કે કોઈ પણ જાતની સેફટી રીલ છે તે અહીં લગાવવામાં નથી આવી. માત્ર ને માત્ર કહી શકાય કે અહીંયા જે માટીના જે ઢગ છે કે જેને કોથળાની અંદર ભરીને રાખી દેવામાં આવે છે, માત્ર લોકોની સેફટી આટલી જ રાખવામાં આવી છે. અન્ય પણ જોઈ શકાય છે કે અહીંયા બ્રિજનું નિર્માણ કાર્ય છે તે થઈ રહ્યું છે. હાલ અત્યારે અહીંયા પહેલા ઓવરબ્રિજ બનાવવામાં આવશે ને ત્યારબાદ આ ઓવરબ્રિજ બની ગયા બાદ આની નીચેથી અંડરબ્રિજ બનાવવામાં આવશે. એટલે કે ટી શેપનો જે બ્રિજ છે તેનું નિર્માણનું કાર્ય છે તે હાલ અત્યારે રાજકોટના માધાપર ચોકડી ખાતે ચાલી રહ્યું છે. છેલ્લા કેટલાય સમયથી આ બ્રિજ છે તે બનવાનું કામગીરી ચાલુ છે. અગાઉ પણ આ એજન્સી છે તે વિવાદમાં આવી ચૂકી છે, કારણ કે જે મટીરિયલ્સ જે નાખવાનું હોય, જે ગુણવત્તાનું તે મટીરિયલ્સ નાખવામાં નહોતું આવ્યું. જેટલા એમએમના જે સળિયાઓ નાખવા જોઈતા તેટલા એમએમના સળિયાઓ પણ આ બ્રિજમાં નાખવામાં નહોતા આવી રહ્યા. જોઈ શકાય છે દ્રશ્યોમાં પણ કે કઈ રીતે જે ટુ વ્હીલર ચાલક છે તે રોડની કેટલી બાજુએથી અહીંયા લોકોને નીકળવું પડી રહ્યું છે, પરંતુ કોઈ પણ જાતના સેફટીના જે સંસાધનો છે તે હાલ અત્યારે લગાવવામાં નથી આવી રહ્યા. જાણે કે માધાપર ચોકડી ખાતે પણ કોઈ વ્યક્તિ ખાડામાં પડે તેની તંત્ર રાહ જોઈ રહ્યું હોય
તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ અત્યારે સામે આવી રહ્યા છે. જી ઝરણા. જી બિલકુલ અંકિત, આભાર. તો આ પ્રકારની દુર્ઘટના અને તે છતાં પણ હજી સુધી કોઈ પગલાં નથી લેવાયા. કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. સવાલ એ છે કે શું કાર્યવાહી કરવામાં આવશે? જે તપાસ સોંપવામાં આવી છે તે તપાસ પૂરી કરવામાં આવશે. વાત સ્પષ્ટ છે, દેખાઈ રહ્યું છે કે રીલ જે છે તે નથી લગાવવામાં આવી, સેફટી રીલ, અને ત્યારબાદ અકસ્માત સર્જાયો છે. આમાં તપાસનો સવાલ જ નથી થતો. રાજકોટ મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. શહેરના રૈયા રોડ પર ચાલી રહેલા રિપેરિંગ કામમાં સવાલ ઉભો થાય છે કે શું મહાનગરપાલિકાને શહેરીજનોની સુરક્ષાની કોઈ ચિંતા નથી? માર્ગો પર મોટા ખાડા તો ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ ખાડાની આસપાસ બેરિકેડ્સ નથી લગાવાયા. માત્ર બાઇક સાડા રાખીને સમારકામ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ માર્ગ રાજકોટ શહેરના રૈયા ગામ અને 150 ફૂટ રોડ પર આવેલી અનેક સોસાયટીઓને જોડતો મુખ્ય રોડ છે. અહીંથી દિવસભર અનેક વાહનો પસાર થઈ રહ્યા છે. ત્યારે રાજકોટ વાસીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અત્યારે શહેરમાં અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી અને અલગ અલગ કામ કરવામાં આવતા હોય છે, પરંતુ આ કામ કરતી વખતે જે છે ખાડા ખોદતી વખતે જે બેરિકેડ્સ લગાવવા જોઈએ એ લગાવવામાં નથી આવતા. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના આમ્રપાલી ફાટક, આમ્રપાલી રોડ ખાતેના દ્રશ્યો છે. અહીંયા જે છે અત્યારે આ ખોદકામ ચાલુ છે, ખાડો છે, પરંતુ આજુબાજુમાં બેરિકેડ ક્યાંય નથી દેખાતા, જેમના કારણે અકસ્માત સર્જાતો હોય છે. રાજકોટ શહેરમાં થોડી કલાકો પહેલા જ જે 150 ફૂટના રોડ ખાતે એક અકસ્માત સર્જાયો હતો, એમાં પણ એક ખાડામાં પડવાથી મૃત્યુ થયું હોવાનું જે છે મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. તો બીજી તરફ જે છે ત્યારબાદ પણ હજુ તંત્ર જાગ્યું નથી. હજુ પણ જ્યાં પણ અત્યારે આવા મહાનગરપાલિકાના કામ ચાલતા હોય છે ત્યાં એ વિસ્તારને જે છે બેરિકેડ મારીને કોર્ડન કરવાનો હોય છે, પરંતુ અત્યારે કોઈ કોર્ડન કરવામાં નથી આવતું. માત્ર 2 બાઇક આડા રાખી દેવામાં આવ્યા છે. ત્યારે આ જે રોડ છે અહીંથી દિવસ દરમિયાન હજારો વાહન પસાર થતા હોય છે. અહીંયા એક પણ સેકન્ડ એવી દિવસ દરમિયાન નથી જતી હોતી કે વાહનો પસાર થતા હોય, પરંતુ અહીંયા જે છે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે હજુ પણ અકસ્માત સર્જાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે. જોકે હાલ જો તંત્ર એલર્ટ થાય અને જો જે જગ્યાએ અત્યારે ખાડાના કામ ચાલુ છે ત્યાં યોગ્ય સમયે બેરિકેડ લગાવવામાં આવે તો ચોક્કસથી જે છે મોટી દુર્ઘટનાઓ બનતી પણ અટકાવી શકાય. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો આજે રાજકોટમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારીથી ખુલ્લા ખાડામાં એક યુવક ખાબક્યો અને તેનું મોત થયું. ત્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આવી સમસ્યા છે જ. થોડા દિવસ પહેલા રાજકોટના જસદણના કમળાપુર રોડ ઉપર ખાડાઓને લીધે લોકોને ભારે હાલાકી પડી અને લોકોએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો. તો આ ઉપરાંત ભાવનગરમાં મેયરના વોર્ડમાં પણ 2 વર્ષથી અધૂરા રોડને કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી અને બાઇક ખાબકતા દંપતી અને પુત્રીને ઈજાઓ પહોંચી હતી. તો એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં તંત્રની ઘોર બેદરકારી સ્પષ્ટપણે નજરે પડી રહી હોય. રાજકોટ, જસદણ અને ભાવનગરની 3 તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ. રાજકોટ અને જસદણમાં ખોડેલા ખાડા જે છે તે તો અમે આપને બતાવ્યા, પરંતુ ભાવનગરમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. જોઈએ અન્ય સમાચાર. તો મોરબી પુલ દુર્ઘટનામાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી. મોરબી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે દર્શાવાયું છે. સોમવારે 90 દિવસ પૂર્ણ થવાના છે. 90 દિવસ પૂર્ણ થાય તે પહેલા ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ પકડાયા છે. 10મા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ થયું છે. કુલ 1262 પાનાની ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી છે. ચાર્જશીટમાં શોકોઝ નોટિસ 13મી જાન્યુઆરીએ મોરબી કોર્ટે જયસુખ વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું હતું. તો કેસમાં જયસુખ પટેલે આગોતરા જામીન અરજી પણ કરી છે. જો કે જયસુખની અરજી પર 1 ફેબ્રુઆરીએ લેવાશે નિર્ણય. એટલે એટલું બધું જોખમ તો ન લે કે છેલ્લા દિવસે છેલ્લી ઘડીએ ચાર્જશીટ રજૂ કરે. એટલે હું માનું છું આજે રજૂ કરી જ દેવાના છે. મને માહિતી છે એ પ્રમાણે આજે રજૂ કરવાના છે. એટલે એમાં કોના નામ આવે છે એ તો 9 નામ તો છે જ કે જે લોકોને એરેસ્ટ થયેલી છે, એટલે એના નામ તો હોવાના જ. અને એક મેઇન આરોપી જેને ઓરેવા ગ્રુપના ગણાય છે જયસુખભાઈ પટેલ, તો એ લોકોની સામે કોર્ટે વોરંટ ઇસ્યુ કરેલું છે. એટલે એ પણ ચાર્જશીટમાં એનું નામ તો આવે જ. એવું તો બીજો હવે તો કોઈ વિકલ્પ નથી કે કદાચ ન આવે એવું. અને ખાસ કરીને હાઈકોર્ટમાં જયસુખભાઈ પટેલ વતી જે રજૂઆત થઈ એમાં એમ કહ્યું કે અમે કોમ્પન્સેશન આપવા તૈયાર છીએ, અમારાથી થોડીક ભૂલ થઈ ગઈ છે. એટલે હવે આરોપી તરીકે અને હાઈકોર્ટે પાછું એમ કહ્યું કે ભાઈ તમે કોમ્પન્સેશન વધારે આપવાના હો એનાથી કંઈ તમારી ક્રિમિનલ લાયબિલિટી ઘટી નહીં જાય.
એટલે એનો અર્થ એમ જ થયો કે હાઈકોર્ટે જ એમ કહી દીધું હવે તો કે ભાઈ તમે આરોપી તરીકે છો જ આની અંદર, એટલે એની સામે પણ ચાર્જશીટ રજૂ થશે જ આજે. એટલે એટલું બધું જોખમ તો ન લે કે છેલ્લા દિવસે તો મોરબી ઝુલતા પુલ દુર્ઘટના અંગે મૃતકોના પરિવારજનોના વકીલે પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી સામે વાંધા અરજી કરી છે. આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ સમયસર ચાર્જશીટ ફાઇલ થયું છે. એમાં કુલ 9 આરોપીને દર્શાવેલા છે અને એમાં જયસુખ પટેલને ફરાર આરોપી તરીકે બતાવેલ છે, જેના ફોજદારી કેસ નંબર 675/23 છે અને આઈપીસી કલમ 304, 308, 336, 337, 338 અને 114 મુજબ આ ચાર્જશીટ ફાઇલ થયું છે. તો મોરબી પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ દાખલ કરી દેવાય છે. આરોપી જયસુખ પટેલની આજે ધરપકડ કરવામાં આવી શકે છે. ધરપકડના ડરથી જયસુખ હાજર થાય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. ચાર્જશીટમાં પોલીસે જયસુખ પટેલનું નામ નાસ્તા ફરતા આરોપી એટલે કે ભાગેડુ આરોપી તરીકે દાખલ કર્યું છે, તેથી તે હાજર થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જોકે સામે આગોતરા જામીન અરજી જયસુખ પટેલ દ્વારા કરવામાં આવી છે, જેના પર 1 ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે. તો આ અંગે વધુ માહિતી આપવા સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ રહ્યા છે. અતુલ, જે પ્રકારે હાલ ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે અને હવે શક્યતાઓ જોવામાં આવી રહી છે કે જયસુખ પટેલ ગમે તે સમયે હાજર થઈ શકે છે કોર્ટમાં, જો કે સામે તેણે આગોતરા જામીન અરજી પણ કરી છે. જાણવા માંગીશું કે શું અપડેટ સામે આવી રહી છે આ મામલે? જી જરા ચોક્કસથી જે ગઈ વખતે જે કહી શકાય કે 13 ફેબ્રુઆરીના રોજ જયસુખ પટેલ આરોપી તરીકે નામ આવતા મોરબી પોલીસ દ્વારા જે CRPC 70 મુજબ વોરંટ કાઢવા માટે અરજી કરી હતી. કોર્ટે પણ આ અરજી માન્ય રાખીને વોરંટ કાઢવામાં આવ્યું હતું, જેને લઈને તમામ એરપોર્ટ રેલવે સ્ટેશન પર પોલીસ દ્વારા શોકોઝ નોટિસ જાહેર કરવામાં આવી હતી. તો બીજી બાજુ 22 તારીખે કહી શકાય કે જયસુખ પટેલે આગોતરા જામીન માટે અરજી કરી હતી. ધરપકડના ડરથી જે કહી શકાય કે અરજી કરી હતી, ત્યારે આજે જે મોરબી પોલીસ દ્વારા તપાસ પૂર્ણ થતાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે. 1262 પાનાનું ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં 10મા આરોપી તરીકે અને મુખ્ય આરોપી તરીકે પણ જયસુખ પટેલને ભાગેડી આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જયસુખ પટેલને ક્યાંક ને ક્યાંક એ ડર છે કે પોલીસ તેને ગમે ત્યારે ધરપકડ કરી લેશે, જેના ડરથી એવી પણ એક માહિતી ન્યૂઝ 18ના માધ્યમથી એક્સક્લુઝિવ માહિતી મળી છે કે જયસુખ પટેલ આજે સરેન્ડર કરી શકે તેમ છે, રજૂ થઈ શકે તેમ છે. ઘણી બધી ચર્ચાઓ વચ્ચે આજે જે મોરબીમાં કોર્ટમાં જે ચાર્જશીટ સામે જે મૃતકોના વકીલ છે તેના દ્વારા પણ આગોતરા જામીન પર સ્ટે માટેની અરજી કરવામાં આવી છે. જી બિલકુલ અતુલ, આભાર. તો આજે ગમે તે સમયે જયસુખ પટેલ સરેન્ડર કરે તેવી શક્યતાઓ. હવે જોવાનું રહેશે કે આખરે જયસુખ પટેલ અને તેના વકીલ દ્વારા શું નિર્ણય લેવાય છે. એક બાદ સ્વાગત છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગ પર બોલ્યા પ્રધાનમંત્રી મોદી. તેઓએ કહ્યું કે મોબાઈલમાં રીલ્સના ઉપયોગ પર તેઓએ નિવેદન આપતા જણાવ્યું કે ભારતમાં લોકો એવરેજ 6 કલાક સ્ક્રીન સામે હોય. ગુલામ નથી બનવાનું. વ્યક્તિથી વધુ સ્માર્ટ બીજું કંઈ જ નથી. ગેજેટને સ્માર્ટ માનવું તે સૌથી મોટી ભૂલ હોવાનું પ્રધાનમંત્રીએ આજે પરીક્ષા પે ચર્ચા દરમિયાન જણાવ્યું. તો પીએમ મોદીએ વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા કરી. વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને પરીક્ષા આપે તેવા ઉદ્દેશ્ય સાથે પરીક્ષા પે ચર્ચા. સાબરમતી હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ પીએમ સાથેના સંવાદને સાંભળ્યો. સ્કૂલમાં 1000 વિદ્યાર્થીઓ સાથે 400 થી 500 વાલીઓ પણ જોડાયા હતા. પરીક્ષા પે ચર્ચાની સાથે સાથે જ્ઞાનદીપ સ્કૂલમાં મોટિવેશન કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બોર્ડના વિદ્યાર્થીઓ ભયમુક્ત પરીક્ષા આપી શકે તે હતો. ચર્ચા એટલે કે વિદ્યાર્થીઓ અને જે ડર છે, પરીક્ષાનો તણાવ, ડર, ભય આ દૂર કરી અને બાળક સ્વસ્થ રીતે પોતાની સારી રીતે બોર્ડની પરીક્ષા તેમજ અન્ય પરીક્ષાઓની અંદર એ સારી રીતે પરીક્ષા આપી શકે અને એનામાં જે ડર રહેલો છે કે ભય છે, તણાવ છે, એ દૂર કરવાનું મુખ્ય કારણ છે. અને મેં છેલ્લા કેટલાક વર્ષોથી આ કાર્યક્રમ કરી રહ્યા છે અને એને સરસ સફળતાપૂર્વક એનો સ્વીકાર મળી રહ્યો છે અને એની અસર દેખાય છે. બાળકો ખુશ દેખાય છે આ કાર્યક્રમને. તો અમદાવાદમાં ગુજરાત સાયન્સ સિટી ખાતે 30મો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું. સાયન્સ ફેરમાં 10 થી 17 વર્ષની વયના વિદ્યાર્થીઓ માટે સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી નેશનલ ચિલ્ડ્રન સાયન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે સમગ્ર દેશમાંથી 658 જેટલા વિદ્યાર્થીઓ આ સાયન્સ ફેરમાં ભાગ લે છે. ઉપરાંત 200 થી વધુ બાળ વૈજ્ઞાનિકો વિજ્ઞાન મેળામાં ભાગ લીધો.
અને હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર। મોરબી પુલ દુર્ઘટનાની ચાર્જશીટમાં જયસુખ પટેલનું નામ ભાગેડુ આરોપી તરીકે દર્શાવાયું। અત્યાર સુધીમાં કેસમાં 9 આરોપીઓ ઝડપાયા। પીએમ મોદીએ ફરી વિદ્યાર્થીઓ સાથે કરી પરીક્ષા પે ચર્ચા। કહ્યું, આપણે ગેજેટના ગુલામ ન બનીએ। દરરોજ 6 કલાક ભારતીયો રહે છે મોબાઈલ સ્ક્રીનની સામે। ફેબ્રુઆરીમાં ફરી પડશે હાડ થીજવતી ઠંડી। હવામાન નિષ્ણાંત અંબાલાલની આગાહી। કહ્યું, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં ફરી ઠંડીનો પ્રકોપ રહેશે।